ખસ્તા, ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ સમોસા એકવાર ઘરે બનાવશો તો બજારના તો ભૂલી જશો। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 100% બજાર જેવા ખસ્તા, ક્રિસ્પી અને ટેસ્ટી સમોસાની રેસીપી। તો સમોસા બનાવતી વખતે બહારનું ક્રિસ્પી અને ખસ્તા પડ બનાવવા માટે લોટ બાંધવાની રીતની સાથે તેનું ટેસ્ટી બટેટાના સ્ટફિંગમાં મસાલા કયા અને કેટલા પ્રમાણમાં વાપરવા જેથી તેનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવે। તો આજે હું એટલી સહેલી રીતથી તમને સમોસા બનાવતા શીખવીશ કે તમે એકવાર ઘરે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લેવા પડે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। સૌથી પહેલા સમોસાનું બહારનું એકદમ ક્રિસ્પી અને ખસ્તા પડ બનાવવા માટે આપણે તેનો લોટ બાંધવાનો છે। તો તેના માટે મેં અહીંયા 2 કપ એટલે કે વજનમાં 260 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે, તેને એડ કરી દઈએ। સમોસામાં હંમેશા મેંદાના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તમારે ઘઉંનો લોટ લેવો હોય તો તમે 1 કપ મેંદાના લોટ સાથે 1 કપ ઘઉં એટલે કે બંને લોટ સરખા પ્રમાણમાં લેજો। હવે મેં અહીંયા 1 ચમચી જેટલો અજમો લીધો છે, તેને હાથેથી આ રીતે ક્રશ કરીને લોટમાં એડ કરી દઈએ। અજમાનો સ્વાદ સમોસામાં એકદમ સરસ લાગે છે અને અજમાથી સમોસા પચવામાં પણ હળવા રહે છે, તેથી તે જરૂરથી એડ કરવો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ। હવે મેં અહીંયા 4 મોટી ચમચી એટલે કે વજનમાં 50 ml જેટલું તેલ લીધું છે। તેલનું માપ મેં આ મોટી ચમચીથી કરેલું છે, તમે તેલની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો। તેને એડ કરી દઈએ અને હવે હાથની મદદથી આ રીતે તેલને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, તેલ લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ થવું ખૂબ જ જરૂરી છે, જેની લીધે આપણું સમોસાનું બહારનું પડ એકદમ ખસ્તા બને। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈને લોટ એકદમ બ્રેડ ક્રમ્સ જેવો થઈ ગયો છે અને હાથેથી દબાવીએ તો લોટ એકદમ બંધાઈ જાય છે, મીન્સ આપણું તેલના મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે। જો આ સમયે તમારો લોટ આ રીતે ના બંધાતો હોય તો 1 ચમચી જેટલું તેલ વધુ એડ કરી દેજો। હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધું છે, તેને સમોસામાં થોડું થોડું એડ કરીને આપણે સમોસાનો કઠણ લોટ બાંધવાનો છે। આ લોટ જનરલી આપણે જે રોટલી અને પરાઠામાં બાંધતા હોય તેનાથી પણ થોડો કઠણ લોટ બાંધવાનો છે, જેનાથી આપણા સમોસાનું પડ એકદમ ક્રિસ્પી બને। તો તમે જોઈ શકો છો કે મેં સમોસાનો એકદમ કઠણ લોટ બાંધી લીધો છે। સમોસાના લોટનું ટેક્સચર આ રીતનું સ્ટીફ હોવું જોઈએ, આપણે લોટને વધુ પડતો મસળીને સ્મૂથ નથી કરવાનો। તો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવા માટે મારે 2 વાર 1/4 કપ એટલે કે અડધા કપ જેટલી પાણીની જરૂર પડી છે। હવે મેં અહીંયા કોટનના કપડાને પાણીથી ભીનો કરીને બધું જ પાણી નીચવી લીધું છે। હવે આ રીતના ભીના કપડાથી લોટને 30 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ। આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, લોટને ઢાંકીને 30 મિનિટ સુધી રાખવાથી લોટ એકદમ સરસ સેટ થઈ જાય છે। તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સમોસાનું એકદમ ટેસ્ટી અને ચટપટું સ્ટફિંગ બનાવી લઈએ। તો તેના માટે આપણે સૌથી પહેલાં બટેટાને બાફવાના છે। તો મેં અહીંયા કુકરમાં 2 કપ જેટલું પાણી રાખેલું છે। હવે મેં અહીંયા સ્ટીલના બાઉલમાં 4 મીડિયમ સાઇઝના બટેટાની છાલ કાઢીને તેને લઈ લીધા છે, તેને કુકરમાં રાખી દઈએ। આપણે સમોસા માટે બટેટાને આ રીતે પાણી વગર જ બાફવાના છે, પાણી સાથે નથી બાફવાના, નહીં તો આપણું સ્ટફિંગ બરાબર નહીં બને। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈએ। તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ। હવે બટેટા બરાબર બફાયા છે કે નહીં તે છરીની મદદથી ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે ગરમા ગરમ બટેટાને મેશરની મદદથી મેશ કરી લઈએ। ગરમ બટેટા એકદમ સહેલાઈથી મેશ થઈ જાય છે।
જો તમારા બટેટા થોડા ઠરી જશે તો મેશ થતાં થોડો સમય લાગી જશે. તો આપણા બટેટા એકદમ સારી રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે મસાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેન રાખેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી જેટલી વરિયાળી. લીલી વરિયાળીનો સ્વાદ સમોસાના સ્ટફિંગમાં એકદમ સરસ લાગે છે. સાથે 2 ચમચી જેટલા મેં અહીંયા ધાણાને ખાયણી દસ્તામાં ક્રશ કરી લીધા હતા. તે અધકચરા ધાણાને પણ તેલમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને 2 સેકન્ડ માટે સાતળી લઈએ. તો આપણું જીરું એકદમ સારી રીતે કકડી ગયું છે. હવે તેલમાં મેં અહીંયા 1 ચમચી જેટલા આદુના ઝીણા ટુકડા લીધા છે. તમે આદુના ટુકડાની જગ્યાએ ક્રશ કરેલું આદુ પણ લઈ શકો છો. તેને એડ કરી દઈએ. સાથે 2 થી 3 લીલા મરચાંને મેં મિક્સર જારમાં પીસી લીધા છે. તે લીલા મરચાંની પેસ્ટ અને ચપટી હિંગ એડ કરીને બધી જ વસ્તુને 1 મિનિટ માટે સોતે કરી લઈએ. તો બધી જ વસ્તુ તેલમાં સારી રીતે સોતે થઈને મિક્સ થઈ ગઈ છે. હવે આપણા બાફેલા અને ક્રશ કરેલા બટેટા એડ કરી દઈએ. સાથે મેં અહીંયા અડધા કપ જેટલા લીલા વટાણા લીધા છે. મેં અહીંયા ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરેલો છે, પણ જો તમે ફ્રેશ લીલા વટાણાનો ઉપયોગ કરતા હો તો તમે તેને થોડી વાર પાણીમાં બોઇલ કરીને સોફ્ટ કરી લેજો. હવે ચમચાની મદદથી આ રીતે મસાલાને બટેટા અને વટાણામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો બટેટા અને વટાણા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ડ્રાય મેંગો એટલે કે આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા એડ કરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મસાલાને સ્ટફિંગમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે સમોસાનું સ્ટફિંગ આ રીતનું ડ્રાય જ બનાવવાનું છે. જો આ સમયે તમારા સ્ટફિંગમાં થોડો પણ પાણીનો ભાગ હોય તો ધીમા ગેસ પર સ્ટફિંગને કૂક કરીને બધો જ પાણીનો ભાગને ઇવેપોરેટ એટલે કે બાળી નાખજો. તો આપણું ડ્રાય, પરફેક્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવું સમોસાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટફિંગને થોડી વાર ઠરવા દઈએ. સમોસાના સ્ટફિંગને ક્યારેય ગરમા ગરમ યુઝ ના કરવો, નહીં તો તમારા સમોસા બરાબર નહીં બને. તો આપણું સ્ટફિંગ ઠરે છે ત્યાં સુધી આપણે લોટને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે 30 થી 35 મિનિટમાં આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે તેને હાથેથી આ રીતે 2 મિનિટ માટે મસળી લઈએ. હવે લોટમાંથી થોડી મોટી સાઈઝના લુવા કરી લઈએ. તો એક લુવામાંથી આપણે 2 સમોસા બનાવવા માટે આ રીતના બધા જ મોટા લુવા કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ લોટના લુવા કરી લીધા છે. હવે આ લુવા ડ્રાય ન થાય તેથી તેને ભીના કપડાથી ઢાંકી દઈએ. હવે આપણે એકદમ સહેલી રીતથી સમોસા વણવાનું શરૂ કરીએ. હવે લોટના લુવાને આ રીતે પાટલા પર રાખીને વેલણની મદદથી રાઉન્ડ શેપની થોડી જાડી એવી પૂરી વણી લઈએ. અહીંયા આપણે સમોસાને વણતી વખતે થોડા પણ ડ્રાય લોટનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો આપણા સમોસા બરાબર નહીં બને અને તળવાના સમયે તેલ પણ ખરાબ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં અંદાજિત 6 થી 7 ડાયામીટર જેટલું રાઉન્ડ શેપની પૂરી વણી લીધી છે અને આ પૂરીને આ રીતની એક સરખી અને પતલી વણવાની છે. હવે છરીની મદદથી તેના 2 ભાગ કરી લઈએ. હવે આપણે એક ભાગમાંથી સમોસું બનાવીએ છીએ ત્યાં સુધી બીજા ભાગને ફરી પાછા થોડા ભીના કપડા નીચે ઢાંકી દઈએ જેથી તે ડ્રાય ના થાય. અહીંયા મેં વાટકીમાં થોડું પાણી સમોસાને સીલ કરવા માટે લીધેલું છે. હવે છરીથી કાપેલા ભાગને આ રીતે ઉપર રાખીએ અને તેની સાઈડ્સને આ રીતે હાથ ઉપર ફોલ્ડ કરીએ. હવે તેના પર થોડું પાણી લગાવીને બીજી સાઈડ્સને તેની સાથે આ રીતે જોડી દઈએ અને ઉપરની બાજુએથી હાથની મદદથી આ રીતે થોડું દબાવી દઈએ જેથી આપણું સમોસું ખુલે નહીં. તો બંને સાઈડ્સ જોડાઈને તમે જોઈ શકો છો કે પરફેક્ટ કોન શેપ બની ગયો છે ને એકદમ સહેલું. હવે તેમાં 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈએ અને સ્ટફિંગને આ રીતે ચમચીની મદદથી થોડું દબાવીને ભરીએ જેથી તે નીચે સુધી એકદમ પરફેક્ટ ભરાઈ જાય. તો આપણું સ્ટફિંગ એકદમ પરફેક્ટ ભરાઈ ગયું છે.
હવે ઉપરની બાજુએ ફરી પાછું થોડું પાણી લગાવીને તેને પણ સીલ કરી લઈએ. હવે સીલ કરેલી બાજુને હાથેથી આ રીતે વાળી લઈએ જેથી આપણું સમોસું એકદમ ઊભું રહે. તો બન્યું છે ને એકદમ બજાર જેવું. હવે આ રીતની ચોરસ પ્લેટમાં વાળેલા સમોસાને 10 થી 15 મિનિટ માટે ઊભા રાખીએ જેથી તે એકદમ પરફેક્ટ શેપમાં આવી જાય. અને આ વાળેલા સમોસાને ફરી પાછા થોડા ભીના કપડાથી ઢાંકી દઈએ જેથી તે ડ્રાય ન થાય. સમોસા બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સમોસાને ક્યારેય ડ્રાય ન થવા દેતા, નહીં તો તેલમાં તળતી વખતે તમારા સમોસા ખુલી જશે. તો હવે આપણા સમોસા બની ગયા છે, આપણે તેને ફટાફટ તળી લઈએ. તો મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટનો ટુકડાને તેલમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે લોટનો થોડો ટુકડો તેલમાં રહીને તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ સમોસા તળવા માટે એકદમ તૈયાર છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને તેમાં સમોસાને આ રીતે ઉપરથી એડ કરીએ. સમોસા તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. જો આપણે ગરમ તેલમાં આપણા સમોસા તળશું તો તે બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. અને બીજું એ કે સમોસા પર થોડા બબલ્સ પણ આવી જશે. તો આપણા પરફેક્ટ સમોસા બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ આ રીતની ધીમી જ રાખશું. તો હવે જારાની મદદથી આ રીતે સમોસાને બંને બાજુ ફેરવતા જઈને આપણે તેને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે સમોસા એકદમ સરસ તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને આ રીતે ટીશ્યુ પેપર પર કાઢી લઈએ જેથી વધારાનું બધું જ તેલ એબ્ઝોર્બ થઈ જાય. તો બન્યા છે ને આપણા સમોસા એકદમ ક્રિસ્પી, ખસ્તા અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે. તો એકદમ બજાર જેવા બનેલા આ સમોસાને આપણે તોડીએ તો તમે જોઈ શકશો કે સમોસા બહારથી એકદમ ખસ્તા, ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ સ્ટફિંગવાળા સમોસાને સમોસા ચટણી સાથે ખાવાની તો મજા પડી જાય. જો એકવાર તમે સમોસા આ રીતે ઘરે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લેવા પડે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.